વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સેન્ટેનિયલ દ્વારા મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર ખાતે શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સેન્ટેનિયલ દ્વારા મંથન અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર ખાતે શરદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સેન્ટેનિયલ દ્વારા તારીખ 9મી ઓક્ટોબર 2025ને ગુરુવારના રોજ કલોલ તાલુકાના હાજીપુર ખાતે આવેલા મંથન અપંગ કન્યા સેવા સંકુલમાં શરદોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મંથન સંસ્થાની દીકરીઓને સાંજે 5 વાગે પાણીપુરીનો ફૂલ નાસ્તો કરાવવામાં આવ્યો. ત્યાર પછી રાત્રે 7:30 વાગે મનપસંદ વાનગીઓ જમાડવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે સૌ પ્રથમ ગરબાની શરૂઆતમાં આરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં લાયન્સ ક્લબ ઓફ CIAના સમગ્ર પરિવાર તથા મંથન સંસ્થાના સમગ્ર પરિવાર હાજર રહીને માતાજીની આરતી કરી હતી. ત્યારબાદ મંથન સંસ્થાની તમામ દીકરીઓએ ગરબાની મોજ માણી હતી. રાત્રે યોજાયેલા ગરબામાં લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા CIAના દ્વારા ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર રતનસિંહ વાઘેલાના ગ્રુપ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. રતનસિંહ વાઘેલાના દ્વારા મંથન અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓને ગરબાની મોજ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય દાતા લાયન અશોકભાઈ પટેલ, ભાણાભાઈ ઉમિયા પ્લાસ્ટિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સતરાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સેન્ટેનિયલ CIAના પ્રમુખ લાયન હરેશભાઈ પટેલ, જયદીપ એન્જિનિયરિંગ, સેક્રેટરી લાયન વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, ટ્રેઝરર લાયન અરવિંદભાઈ પટેલ, ભગવતી એન્જિનિયરિંગ, લાયન અરવિંદભાઈ પટેલ, પામ ઇન્ડસ્ટ્રીયલ, દ્વિતીય ઉપ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન દશરથભાઈ પટેલ, DK ડિસ્ટ્રિક્ટ RC લાયન દિનેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ લાયન કૌશિકભાઈ પટેલ, મહાકાળી ઇન્ડસ્ટ્રી લાયન કાંતિભાઈ મળવાળ, ઉમા ફેબ્રિક લાયન સંજયભાઈ પટેલ, ગાયત્રી ઇલેક્ટ્રિક લાયન મુકેશભાઈ પટેલ, હર્ષિદ એન્જિનિયરિંગ લાયન જયેશભાઈ પટેલ, પૂર્વ સેક્રેટરી લાયન સુરેશભાઈ વ્યાસ, રાજ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કેલિબ્રેશન લાયન દેરવિંદરભાઈ બારોટ, LIC એજન્ટ તથા લાયન્સ ક્લબ ઓફ CIAના તથા લિયો ક્લબના તમામ સભ્યો તેમના પરિવાર સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાની મોજ માણી હતી. ગરબાના કાર્યક્રમમાં છેલ્લે કેસર, બદામ, ઇલાયચીનું ગરમા ગરમ દૂધ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ દીકરીઓને ગિફ્ટ આપવામાં આવી હતી. ખરેખર મંથનની દીકરીઓએ તથા CIA લાયન પરિવારે શરદોત્સવનો ખૂબ જ આનંદ મનાવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ.